નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમામ પરીક્ષામાં કામમાં આવે તેવું પ્રકારના બંધારણના વિડીયોની સિરીઝ રજૂ કરવા જઈ રહ્યો છું, જેમાં તમામ પ્રકારની પરીક્ષા આવી જશે, ક્લાસ 1 to કોન્સ્ટેબલ. તો આજે આપણે બંધારણની સફર ચાલુ કરીએ. તો બંધારણની સફરમાં સૌપ્રથમ હું આજે બંધારણના ભાગ જે છે કુલ 25 ભાગ, જેમાં 21 મુખ્ય અને 4 પેટા, એના વિશે વાત કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અવારનવાર પૂછાતો પ્રશ્ન હોય છે આ. બીજું કે હું એક એક શબ્દ ખૂબ ઊંડાણપૂર્વક સમજાવવાનો છું કે જેમાંથી ક્વેશ્ચન નીકળે. અને અહીંયા ખાસ કરીને કોન્સ્ટેબલવાળા માટે ભાગ 1 થી 6 ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. તો અહીંયા હું માત્ર ભાગ ઉપર છેલ્લા નથી સમજાવવાનો, ત્યાર પછીની વિડીયો સિરીઝમાં ખૂબ ઊંડાણપૂર્વક પણ સમજાવવાનો છું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો બંધારણના ભાગ આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આવશે બંધારણનો ભાગ 1, સંઘ અને રાજ્ય ક્ષેત્ર. સંઘ એટલે યુનિયન અને રાજ્ય ક્ષેત્ર એટલે ટેરિટરી. ટેરિટરી એટલે કે રાજ્ય ક્ષેત્ર. તો આર્ટિકલ 1 થી 4 આવશે, આર્ટિકલ 1 to 4. અચ્છા, તો કે આર્ટિકલ 1 જે છે તો ભારત એ શેનો બનેલો સંઘ છે? તો કે ભારત રાજ્યોનો બનેલો સંઘ છે. આ પ્રશ્ન પણ પૂછાય છે અવારનવાર. ભારત શેનો બનેલો? તો આર્ટિકલ 1 ભારત રાજ્યનો બનેલો સંઘ. આર્ટિકલ 2 અર્જિત કરેલા પ્રદેશો, અર્જિત કરેલા પ્રદેશોનો ભારતમાં સમાવેશ, અર્જિત કરેલા પ્રદેશોનો ભારતમાં સમાવેશ. આર્ટિકલ 3 બહુ મહત્વપૂર્ણ, રાજ્યની રચના, રાજ્યોની રચના, નામાંકન, સીમાંકન વગેરે. અત્યારે આપણે અહીંયા સિનોપ્સિસ ટૂંકમાં જ સમજાવું છું, પછી એક એક આર્ટિકલ હું ખૂબ ડીપમાં સમજાવવાનો છું. અચ્છા, ભાગ 2 નાગરિકતા, મતલબ સિટીઝનશીપ 5 to 11. તાના મુખ્ય બાબત કઈ? તો કે નાગરિકતા એ કેન્દ્ર યાદીનો વિષય છે. કોનો? તો કે કેન્દ્ર યાદીનો વિષય. બીજો જે પૂછી શકાય ક્વેશ્ચન, એ ક્વેશ્ચન કેવો છે? તો કે નાગરિકતાની બાબત કયું ખાતું સંભાળે? તો કે ગૃહ મંત્રાલય. ધ્યાન રાખજો, નાગરિકતા, હા, કોણ નાગરિકતા વિશે કોણ છેલ્લું ડિસિઝન લેશે? તો કે ગૃહ મંત્રાલય. અને જિલ્લા ખાતે કલેક્ટર આનું ડિસિઝન લેશે. અચ્છા, આમાં ખાસ યાદ રાખજો કે 26/11/1949 રોજ આર્ટિકલ 5 થી 9 સ્વીકારવામાં આવ્યા હતા અને અમલમાં મૂકી દેવામાં આવેલા. મતલબ બંધારણ લાગુ પડ્યા એના એક્ઝેક્ટ 2 મહિના પહેલાં આર્ટિકલ 5 થી 9 એ અમલમાં મૂકી દેવામાં આવ્યા હતા. આવી ઘણી બધી વાત હું દરેક ભાગમાં ડીપમાં કરવાનો છું, આર્ટિકલ વાઇઝ. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ભાગ 3 મોસ્ટ આઈએમપી. મેં કીધું તેમ આ કોન્સ્ટેબલ માટે 1 થી 6 ખૂબ જ આઈએમપી, એમાંથી જ ક્વેશ્ચન આવશે. કોન્સ્ટેબલને મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ, આર્ટિકલ 12 થી 36, 12 થી 35, આઈ વુડ રાધર સે 12 થી 35 મૂળભૂત અધિકારો. તો કે આર્ટિકલ 12 શેના વિશે? તો કે રાજ્યની વ્યાખ્યા. ખાલી આટલું કરીને જશો તો પણ આવવાની સંભાવના ખરી. આર્ટિકલ 13 કાયદાની વ્યાખ્યા. આ ખાસ યાદ રાખજો, જે મૂળભૂત કુલ 6 અધિકારો છે, બરાબર, આ 6 અધિકારો ખાસ યાદ રાખજો. સૌથી પહેલો આર્ટિકલ 14 થી 18 સમાનતાનો અધિકાર. બીજો અધિકાર 19 થી 22 સ્વાતંત્ર્યનો અધિકાર. ત્રીજો અધિકાર 23 અને 24 શોષણ વિરુદ્ધનો અધિકાર. ચોથો અધિકાર 25 થી 28 ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. પાંચમું 29 અને 30 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. અને છઠ્ઠો આર્ટિકલ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. આનું જોડકું અવારનવાર પૂછાય છે, મતલબ મેચ ધ ફોલોઈંગ, જોડકા જોડો. તો એક યાદ રાખજો, આ હતો ભાગ 3. ભાગ 3 ને ભારતનો મેગ્ના કાર્ટા પણ કહેવામાં આવે. શું આવે છે? મેગ્ના કાર્ટા. આના વિશે આપણે ડીપમાં ચર્ચા કરશું. મને જરૂર લાગે એવા કોઈ એક આર્ટિકલનો હું સેપરેટ વિડીયો પણ બનાવીશ, જે ઊંડાણપૂર્વક ડિસ્કસ કરવાની જરૂર હોય તેવા નહીં. અચ્છા, ભાગ 3. ભાગ 3ની હજી પણ મૂળભૂત અધિકારો ચાલુ છે આપણે. પણ બરાબર સમજો, મોટાભાગના લોકો આર્ટિકલ 33, 34 અને 35ને જસ્ટિફાઈ નથી કરતા હોતા. અચ્છા, સશસ્ત્ર દળ જેમ કે પોલીસની એક્ઝામમાં આ આર્ટિકલ કરવા પડે, સમજો બરાબર. મોટાભાગના લોકો કરતા નથી હોતા. હું એમ જ કહેતો ખાલી પોલીસમાં જ કરવા પડે, પોલીસમાં તો કરવા જ પડે,
બીજામાં કરીને જાઓ તો માર્ક મળવાની સંભાવના વધારે. આર્ટિકલ 33, સશસ્ત્ર દળોના મૂળભૂત અધિકારોમાં સંસદ વધારો કે સુધારો કરી શકે અથવા કાપ પણ મૂકી શકે. એ સત્તા કોને છે? તો કે સંસદને. કોના માટે? સશસ્ત્ર દળ માટે. આર્ટિકલ 34, લશ્કરી કાયદો અમલમાં હોય તે વિસ્તારોમાં મૂળભૂત અધિકાર પર નિયંત્રણ મૂકી શકાય. અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે તે આપ્સપા, આર્મ ફોર્સ સ્પેશિયલ પ્રોટેક્શન એક્ટ. આના વિશે હું એક જ સેપરેટ વિડીયો બનાવીશ ભવિષ્યમાં, જે આપને બહુ કામમાં આવશે. આપ્સપા તો જ્યાં અત્યારે હાલમાં ચર્ચામાં છે રાજ્ય નાગાલેન્ડ. બરાબર મિત્રો, બંધારણની સાથોસાથ સાંપ્રત વિષય મતલબ કરંટ અફેર્સ પણ હું સાંકળતો જઈશ. તો મૂળભૂત અધિકારો પર નિયંત્રણની વાત કરે છે. આર્ટિકલ 35, ભાગ 3ની જોગવાઈઓને અસરકારક રીતે અમલમાં લાવવા માટે જુદા જુદા કાયદા બનાવવાની જો જરૂરિયાત પડે તો તેનો પાવર મળે છે આર્ટિકલ 35માંથી. તો આ તો ભાગ 3. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ભાગ 4, હું આને મારી ભાષામાં રાની માસી કહું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભાગ 4, આર્ટિકલ 36 થી 51, 36 to 51. મુખ્ય ઉદ્દેશ શું છે રાની માસીનો? બરાબર ધ્યાન રાખજો, આ પ્રશ્ન બહુ પૂછાય છે. મુખ્ય ઉદ્દેશ છે કલ્યાણકારી રાજ્ય. કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાની. રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? અચ્છા, બીજું શું છે? તો કે આને શું કોર્ટમાં પડકારી શકાય? તો કે ના, કોર્ટમાં પડકારી શકાય નહીં. શું કામનો પડકારી શકાય? સેપરેટ આપણે જોવાના છે વિડીયોની અંદર, ત્યારે હું આપને ડીપમાં સમજાવવાનો છું. ધીસ કાન્ટ બી, these are all these principles can't be challenged to the court of law. શું કામનો ચેલેન્જ કરી શકાય આપણે જોશું ડીપમાં. બરાબર, તો આ હતા આર્ટિકલ 36 to 51. એના વિશે હજી ઘણી બધી આપણે સેપરેટ ટોપિક લઈને ચર્ચા કરવાના છીએ. અચ્છા, ભાગ 4 એ આર્ટિકલ 51 મૂળભૂત ફરજો. બરાબર, કઈ સાલ? તો કે સાલ 1976. અને સુધારો કયો? તો કે 42મો. આટલું ખાસ યાદ રાખવાની જરૂર છે આમાં. ભાગ 4 એ મૂળભૂત ફરજો. પછી એની સમિતિ કઈ હતી? સરકાર તો કે ઇન્દિરા ગાંધીની હતી. બધા ટોપિક વાઇઝ હું સેપરેટ ડિસ્કસ કરવાનો છું. વારંવાર કહું છું તમને, આ હજી ઓપનિંગ જ છે આપણા વિડીયોનું, આપણી સિરીઝનું. પછી એક એક ટોપિક હું આપને એક એક શબ્દ નીચોઈને સમજાવવાનો છું. ભાગ 5, મોસ્ટ આઈએમપી ફોર પોલીસ એક્ઝામ. 5 અને 6 મતલબ ભાગ 1 થી 6 સુધી પોલીસ માટે મોસ્ટ આઈએમપી હોય. મને વારંવાર વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય કે શું કરાય? તો કે 1 થી 6 તો કરવું જ પડે. અચ્છા, સંઘ એટલે યુનિયન અથવા કેન્દ્રની કારોબારી. તો ભાગ 5 જે છે એ બરાબર સમજજો. એમાં આર્ટિકલ 52 થી 78 આવશે કેન્દ્રની કારોબારી. તો કેન્દ્રની કારોબારીમાં કોણ કોણ આવે? તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી વત્તા મંત્રી પરિષદ અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. તો એ બધાની જોગવાઈ જે છે 52 થી 78માં છે. 79 to 122 એટલે સંસદ. સંસદની જોગવાઈ 79માં, રાજ્યસભાની 80 એટલે કે 80માં, લોકસભાની 81માં. તો આવી રીતે ઠેઠ સંસદ આવશે 122 સુધી. પછી ફેવરિટ ક્વેશ્ચન 123 એટલે તો કે રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા. આર્ટિકલ 124 થી 147 એટલે સુપ્રીમ કોર્ટ. આ પણ બહુ મહત્વનું છે, પૂછી શકાય. અને આર્ટિકલ 148 થી 151 CAG, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. તો આ તો ભાગ 5. ભાગ 6 એટલે કે રાજ્યો. એમાં આર્ટિકલ 152 થી 237 સુધી રાજ્યો વિશે ઉલ્લેખ છે બંધારણમાં. તો કે આર્ટિકલ 152 થી 167 રાજ્યની કારોબારી છે. તો રાજ્યની કારોબારીમાં કોણ આવશે? તો કે રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદ અને એડવોકેટ જનરલ. આ 4 હોદ્દા આવશે. શેમાં? તો કે રાજ્યની કારોબારીમાં. આર્ટિકલ 168 થી 212 વિધાનમંડળ. જો વિધાનમંડળ જે છે એ બરાબર સમજો, એ શબ્દ સંસદ જેવો છે. સંસદમાં કેમ 3 ભાગ પડે? એટલે વિધાનમંડળ જે છે
બરાબર એક સામૂહિક સર્વનામ છે જેમાં 3 વસ્તુ સામેલ છે. કઈ કઈ? તો કે ઉપલું ગૃહ વિધાન પરિષદ, નીચલું વિધાનસભા અને ત્રીજા રાજ્યપાલ. તો આ વિધાનમંડળ વિશે ઉલ્લેખ છે. આર્ટિકલ 213 રાજ્યપાલના વટહુકમ બહાર પાડવાની સત્તા. આર્ટિકલ 214 થી 231 હાઈકોર્ટ. 233 થી 237 તાબા હેઠળની અદાલતો. હાઈકોર્ટ નીચે આવે સેશન્સ કોર્ટ, આસિસ્ટન્ટ સેશન જજની કોર્ટ, મેજિસ્ટ્રેટની કોર્ટ્સ બધી જુદી જુદી, તો એ તાબા હેઠળની અદાલત કહેવાય. તો આ તો ભાગ 6. હવે ભાગ 7 જોઈએ તો ભાગ 7 છે એ રદ થયો છે. ભાગ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો 239 to 242. આમાંથી એક ક્વેશ્ચન સંભવિત છે કે કયા 2 કેન્દ્ર શાસિત પ્રદેશોનું જોડાણ થયું? તો કે દીવ દમણ અને દાદરા નગર હવેલી, બરાબર, જે પેલા અલગ અલગ હતા એનું હવે જોડાણ થયું. તો એવો ક્વેશ્ચન પૂછી શકે. ભાગ 9 પંચાયતો. તો કે એક અલગ ટોપિક છે પંચાયતી રાજ. પંચાયતી રાજ જોઈએ તો ભાગ 9, ભાગ 9A અને ભાગ 9B. તો 9 એટલે પંચાયતો, આર્ટિકલ 243 અને 243A થી 243O. જ્યારે ભાગ 9 એનું નામ છે નગરપાલિકાઓ. તો એના આર્ટિકલ ક્યાં ક્યાં છે? 243P થી 243ZG. અને ભાગ 9B સહકારી સમિતિઓ. તો એના આર્ટિકલ છે 243ZH થી 243ZT. તો આ હતા ભાગ 9A, 9B, 9A અને 9B. ચલો ભાગ 10 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો. અચ્છા મિત્રો, હા, મને ક્વેશ્ચન યાદ આવે એટલે કહેતો જાઉં છું કે કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર કોણ જાહેર કરી શકે? તો કે રાષ્ટ્રપતિ જાહેર કરી શકે એઝ પર પાર્ટ 10 ભાગ 10 મુજબ. અચ્છા, એના આર્ટિકલ ક્યાં ક્યાં છે અનુસૂચિત આદિજાતિ માટે? 244 અને 244A. ભાગ 11 સંઘ અને રાજ્યોના સંબંધો. વેરી આઈએમપી ફોર બિન સચિવાલય ક્લાર્ક એન્ડ અપવર્ડ્સ એક્ઝામિનેશન. એની ઉપલી બધી એક્ઝામિનેશન છે એના માટે ખૂબ મહત્વની, જેમ કે ક્લાસ 1-2 માટે. તો હું મારી વાત કરું તો જો ક્લાસ 1-2માં હું બંધારણ સ્ટાર્ટ કરું છું ત્યારે ભાગ 11થી સ્ટાર્ટ કરું છું ડાયરેક્ટ. કારણ કે ભારતનું સંવૈતંત્રી માળખું સીધું સમજાવે છે ભાગ 11 માટે. સંઘ અને રાજ્યોના સંબંધો. તો કે 3 પ્રકારના સંબંધો હોય છે. ભાગ 11માં 2 પ્રકારના સંબંધો સમજાવ્યા છે. તો કે ધારાકીય એટલે કે કાયદો ઘડવાની સત્તા. તો કે આર્ટિકલ 245 થી 255 કાયદો ઘડવાની બાબત છે એનું વિભાજન કરવામાં આવ્યું છે. વહીવટી બાબતો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 256 થી 263 સમજવામાં આવી છે. એમાં મોસ્ટ આઈપી હું આપને કહું કે ક્લાસ 1-2 માટે કે બિન સચિવાલય ક્લાર્ક માટે આર્ટિકલ 262 2 રાજ્યો વચ્ચે નદીના પાણીની વહેંચણી અંગેની તકરાર, પાણી તકરાર 262 વેરી આઈએમપી. તો આ તો ભાગ 10 અને ભાગ 11. હવે ત્રીજો સંબંધ જે છે ભાગ 12માં જોશું આપણે. ભાગ 12 નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દાવાઓ, આવું નામ છે. જેમાં ત્રીજો સંબંધ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સંબંધ. આર્ટિકલ 264 થી આર્ટિકલ 300 કેપિટલ A. ભાગ 13 ભારતના રાજ્ય ક્ષેત્રમાં વેપાર, વાણિજ્ય અને તેના ઉપરના નિયંત્રણો. એડવાન્સ લેવલની એક્ઝામ માટે ખૂબ આઈએમપી. આર્ટિકલ 301 થી 307. જેમાં શું કહેવા માગે છે કે ભાઈ આર્ટિકલ 19(1)G મુજબ તો વેપાર વાણિજ્યની છૂટ છે. તો શું બેફામ છૂટ હોવી જોઈએ? તો કે ના. અહીંયા સરકારે વેપાર વાણિજ્યની બાબત પોતાના હાથમાં લઈ લીધી કે સરકાર ધારે તો મોનોપોલી એટલે કે ઇજારો પણ ક્રિએટ કરી શકે. જાહેર સ્વાસ્થ્ય, જાહેર નીતિમત્તા કે જાહેર વ્યવસ્થાની બાબત હોય કોઈ પણ, તો એના પર નિયંત્રણ પણ મૂકી શકશે. એના વિશે હું ડીપમાં છણાવટ કરીશ. તો આ તો ભાગ 13. ભાગ 14 જોઈએ તો સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ. તો આપ આને શેનાથી જાણો છો? યુપીએસસી, જીપીએસસી આવા નામથી પરિચિત છો આપ. તો એને લગતી સેવા યુપીએસસી જે છે એ 3 જેને કહેવાય કે અખિલ ભારતીય સેવા આપે છે. આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ મતલબ ઇન્ડિયન ફોરેન સર્વિસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. એ 3 કેવી કહેવાશે? અખિલ ભારતીય સેવાઓ. તો યુપીએસસી, જીપીએસસીનું માળખું આમાં સમજાવે છે ભાગ 14માં.
ભાગ 14 ટ્રિબ્યુનલ્સ. ટ્રિબ્યુનલ્સ એટલે ખાસ અદાલતો. આર્ટિકલ 323 બી. ભાગ 15 ચૂંટણીઓ. વેરી આઈએમપી. કારણ કે 324 થી સ્ટાર્ટ થાય છે, 329 પૂરું થાય છે આ ભાગ. એનો મતલબ એવો નથી કે ઓછું આઈએમપી છે. 324 ચૂંટણી પંચની રચના, ચૂંટણી પંચની જોગવાઈ, કમિશનરની નિમણૂક વગેરે. 325 ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર અને 326 વયસ્ક મતાધિકાર, લોકોને મતદાન આપવાનો અધિકાર. તો આવી બધી વાત કરે છે 324 થી 329. પછી આપણે જોઈએ ભાગ 16 અમુક વર્ગ માટે ખાસ જોગવાઈઓ. 330 થી 342 ભાગ 17 રાજભાષા આઈએમપી. ખૂબ મહત્વના છે આ ભાગ. આર્ટિકલ 343 ટુ 351, 343 થી 351. ભાગ 18 આ પણ આઈએમપી. કટોકટી વિશે તમને ખ્યાલ છે, ઇમરજન્સી. આર્ટિકલ 352 તો કે રાષ્ટ્રીય કટોકટી. 356 રાજ્યમાં બંધારણીય માળખાની નિષ્ફળતાને કારણે રાષ્ટ્રપતિ શાસન. અને 360 એટલે નાણાકીય કટોકટી. તો આ 352 થી 360 પણ બહુ આઈએમપી. ભાગ 19 પ્રકીર્ણ એટલે પરચુરણ. 361 થી 367. ભાગ 20 બંધારણીય સુધારા. 368 આ પણ બહુ મહત્વનું છે. 3 રીતે બંધારણીય સુધારા થઈ શકે, બરાબર, જેના વિશે હું એક સેપરેટ વિડીયો બનાવીશ કે સુધારા કેવી રીતે થાય, કયા પ્રકારની બહુમતી જોઈ. ભાગ 21 કામચલાઉ જોગવાઈ. 369 ટુ 392. જો આ આંકડામાં તમે જુઓ તો આની વચમાં 370 આવી જાય, જે જમ્મુ કાશ્મીરમાં અમલી હતી પહેલાંના જમાનામાં, અત્યારે નથી. તો એ જોગવાઈ કેવી હતી જમ્મુ કાશ્મીરમાં? આર્ટિકલ 370 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ કેવી હતી? કામચલાઉ ભાગ 21ના આધારે. ભાગ 22 જોઈએ તો ટૂંકી સંઘના આરંભ અથવા કોઈ પણ બાબત રદ કરવા માટે. તો આર્ટિકલ 393 ટુ 395. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના કુલ 25 ભાગની મેં આપને સમજૂતી આપી. તો કુલ કેટલા ભાગ છે? તો કે 21 મુખ્ય ભાગ છે. પ્રકરણ 4A, 9A, 9B અને 14A. આ 4 કેવા છે? પેટા. તો 21 વત્તા 4 કુલ 25 ભાગ. મેં અહીંયા આપને માત્ર ભાગ યાદ રાખવા માટે આ વિડીયો બનાવેલો છે, બરાબર? સમજજો. ભાગની અંદર હું આપને બહુ વ્યવસ્થિત રીતે ઊંડાણપૂર્વક સમજાવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ. જય હિન્દ.